દાસી બનીને રહીશ. યયાતિની સાથે દેવયાનીના લગ્ન થયા. દાસી બનીને રાજાની દીકરી શર્મિષ્ઠા પણ આવ્યા છે યયાતિના ઘરની અંદર. દાસીને જ્યાં રહેવાનું હોય ત્યાં રહે. દેવયાની અને યયાતિ દ્વારા બે દીકરા થયા. પિતા ક્ષત્રિય, માતા બ્રાહ્મણ. યયાતિ અને દેવયાની દ્વારા બે દીકરા થયા. એમાં એક પેલા દીકરાનું નામ છે યદુ અને બીજા દીકરાનું નામ છે તુર્વસુ. દેવયાની જ્યારે ગર્ભવતી થઈ ત્યારે શર્મિષ્ઠાને પણ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ અને એને યયાતિ રાજાને પ્રસ્તાવ મૂક્યો કે આ મારી સખી છે, એટલો જેટલો અધિકાર તમારામાં છે એટલો જ અધિકાર મારો પણ છે. મારે પણ પુત્રની ઈચ્છા છે. તમારા દ્વારા મારા ગર્ભથી પણ પુત્ર જન્મે. પ્રસ્તાવ મૂક્યો એટલે પ્રસ્તાવનો સ્વીકાર કર્યો રાજા યયાતિએ. શર્મિષ્ઠા દ્વારા પણ 3 પુત્ર થયા. એનું નામ છે દ્રુહ્યુ, અનુ અને પુરુ. વાતની ખબર દેવયાનીને પડી. ઘર છોડી પિતાના ઘરમાં શુક્રાચાર્યજીના ઘરમાં જતા રહ્યા. શુક્રાચાર્યજીને વાત ખબર પડી એટલે રાજાને બોલાવ્યા યયાતિને. રાજાને શ્રાપ આપ્યો કે જે કામ વાસના માટે થઈને તે મારી દીકરીનો અનાદર કર્યો છે, જ્યાં હું તને શ્રાપ આપું તારું આ શરીર છે એ વૃદ્ધત્વને પ્રાપ્ત થઈ જાય, તું ગઈડો થઈ જાય. આ શ્રાપ આપી દીધું. યયાતિ રાજા શુક્રાચાર્યજીને પ્રાર્થના કરવા લાગ્યા કે એમાં બંને, હું તો વૃદ્ધ થઈ જઈશ પણ જેટલું અહિત મારું થશે એટલું અહિત તમારી દીકરીનું થશે. હું દુઃખી થઈશ અને તમારી દીકરી પણ દુઃખી થશે. માટે આ શ્રાપમાંથી બચવું હોય તો શું કરવું? ત્યારે શુક્રાચાર્યજીએ એક યુક્તિ આપી. તારા 5 સંતાન છે, દીકરા છે, એમાંથી કોઈ પણ એક દીકરો તને તારી એની યુવાની તને જો આપી દે તો તારે વૃદ્ધાવસ્થા વહી જાય. આવ્યા છે યયાતિ. આવીને સૌથી પહેલા મોટો દીકરો યદુ છે એની પાસે બેઠા છે. દીકરા, શુક્રાચાર્યજીનો શ્રાપ છે, મને આ વૃદ્ધાવસ્થા મળી ગઈ છે, પણ કામ ભોગોથી મને શાંતિ મળતી નથી. કામ ભોગોથી તૃષ્ણાથી હું શાંત થતો નથી. ભોગવતો જામ ધીમે ધીમે કામ વાસના વધતી જાય. અને યદુએ એમ કહી દીધું જો તમને કામ વાસનાથી તૃષ્ણા ન થતી હોય પિતાજી, તો આજીવન પર્યંત તમને ક્યારે તૃષ્ણા તમારી શાંત થવાની નથી. યદ પૃથિવ્યામ વિહયવમ હિરણ્યમ પસવસ્ત્રિયઃ ન દુહ્યન્તે મનઃ પ્રીતિ પુંસો કામ હતસ્ય વૈ. જે કામથી હરાયેલો પુરુષ છે ને એને પૃથ્વીના બધા જ પ્રકારના ઐશ્વર્ય આપી દેવામાં આવે, એની સામે બધી જ અપ્સરાઓને રાખી દેવામાં આવે, છતાં પણ કામથી હરાયેલો વ્યક્તિ ક્યારેય શાંત થતો જ નથી. તૃષ્ણા વધતી જ જાય. યદુએ ના પાડી દીધી, હું તમને યુવાની નહીં આપું. અને શ્રાપ આપ્યો યયાતિએ. પિતાએ પુત્રને શ્રાપ આપ્યો તું મને તારી યુવાની ના આપતું, તને શ્રાપ આપું કે તને આજ દી પછી ક્યારેય પણ તું રાજ સિંહાસન ઉપર બેસવાનો અધિકારી નહીં બને. રાજ સિંહાસન ઉપર યદુની પરંપરામાં કોઈ નથી બેસી શકતા. એટલે યયાતિનો શ્રાપ છે. દ્વારકાધીશ મથુરા મળી ગયું, છતાંય પણ ત્યાં રાજા તરીકે ભગવાન દ્વારકાધીશ ન રહ્યા. ઉગ્રસેન મહારાજને આપી દીધું રાજ. દ્વારકામાં દ્વારકાધીશ આવી ગયા, છતાં પણ એ યદુવંશમાં જ પ્રગટ થયેલા પરમાત્મા, એટલે ત્યાં પણ ભગવાન રાજ સિંહાસન ઉપર નથી બેસતા. ઉગ્રસેન મહારાજ રાજ કરે છે. અને એ યદુને ત્યાં દીર્ઘ સમય પછી જેશામ જ્યેષ્ઠો વિધિ હોત્રો વૃષ્ણિ પુત્રો મધો સ્મૃતન તસ્ય પુત્ર શતમ ત્વાસિદ વૃષ્ણિ જ્યેષ્ઠમ યતઃ કલમ. એ યદુકુળની અંદર આગળ એક વૃષ્ણિ થયા, રાજા વૃષ્ણિ થયા. એ વૃષ્ણિના વંશથી વૃષ્ણિય વંશ કહેવાય. અને યાદવના 3 કુલ નામ છે. માધવો વૃષ્ણયો રાજન યાદવશ્ચાતિ સંગીતા. એક માધવ વંશ, વૃષ્ણિ વંશ અને યાદવ વંશ. યદુની આગળની પેઢીમાં રાજા વિદર્ભ થયા અને વિદર્ભના કૃતના ક્રોશા અને ક્રોશાના રોમપાદ થયા અને રોમપાદના શિશુપાલ અને દંતવક્ર થયા. કૃતના વંશની અંદર આગળ રાજા અંધક થયા, જે મથુરાની અંદર 2 પ્રકારના યદુકુળ છે, વૃષ્ણિ અને અંધક અને ભોજ. મથુરા નગરીની અંદર 3 યાદવો રહેતા.
એક અંધક વંશના યાદવો, વૃષ્ણિકુળના યાદવો અને એક ભોજ. કૃતના વંશમાં અંધક થયા અને અંધકને ત્યાં વૃષ્ણિક થયા. અંધકને ત્યાં આહુક અને આહુકને ત્યાં રાજા ઉગ્રસેન થયા અને ઉગ્રસેનને ત્યાં કંસ થયો. વૃષ્ણિથી દેવમીઢ થયા અને દેવમીઢના પત્ની મહિષાથી શૂરસેન થયા. એ શૂરસેનના ભગવાન વાસુદેવ થયા. શૂરસેનને વાસુદેવ અને કુંતી એ બંને થયા. વાસુદેવ અને દેવકીથી પરમાત્મા કૃષ્ણ થયા. વાસુદેવના બીજા પત્ની રોહિણીથી ભગવાન બલભદ્ર થયા અને નંદ અને યશોદા હતા. દેવમીઢના જે બીજા પત્ની છે એના દ્વારા નંદ થયા. નંદ અને યશોદા દ્વારા યોગમાયા પ્રગટ થયા. કથા જ્યારે સાંભળી કહી દીધી પરીક્ષિત મહારાજે ત્યારે સુખદેવજી મહારાજે ત્યારે રાજા